નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 26 જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસની સુવર્ણ તારીખ, જ્યારે દેશે માત્ર બંધારણ જ નહોતું અપનાવ્યું, પરંતુ પોતાની હજારો વર્ષ જૂની સંસ્કૃતિને આધુનિક લોકશાહી સાથે જોડીને એક નવી ઓળખ ઊભી કરી હતી। જ્યારે આપણે લાલ કિલ્લા કે કર્તવ્ય પથ પર ત્રિરંગો લહેરાતો જોઈએ છીએ, ત્યારે આપણી નજર સિંહની આકૃતિવાળા એ ગૌરવશાળી પ્રતીક પર પણ પડે છે, જેને આપણે અશોક સ્તંભ કહીએ છીએ। પરંતુ શું તમે જાણો છો કે બ્રિટિશ શાસનના અંત પછી આ પ્રતીકની પસંદગી કેવી રીતે થઈ? કેવી રીતે એક જર્મન એન્જિનિયરે જમીનમાં દટાયેલા આ સ્તંભને શોધી કાઢ્યું હતું? આજે આપણે જાણીશું અશોક સ્તંભની શિખર સુધીની રોમાંચક સફર। મીડિયા અહેવાલો અનુસાર 1947માં આઝાદી મળ્યા પછી ભારત સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું આ નવો અને મુક્ત દેશ હજુ પણ બ્રિટિશ સામ્રાજ્યના શાહી તાજ, યુનિયન જેક અને અંગ્રેજી શાસકોના પ્રતીકો સાથે આગળ વધશે? પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર જેવા દિગ્ગજ નેતાઓ સ્પષ્ટપણે માનતા હતા કે જ્યાં સુધી રાષ્ટ્રીય પ્રતીકો નહીં બદલાય, ત્યાં સુધી દેશવાસીઓના મનમાંથી ગુલામીની માનસિકતા દૂર નહીં થાય। આથી રાષ્ટ્રધ્વજથી લઈને ચલણ અને સરકારી સીલ સુધીની દરેક વસ્તુમાં ભારતની પોતાની માટીની સુગંધ હોવી જોઈએ તેવો નિર્ણય લેવાયો। આ પ્રક્રિયામાં ભારતની ભવ્ય સભ્યતાને દર્શાવતા પ્રતીકોની શોધ શરૂ થઈ। રાષ્ટ્રીય પ્રતીક શું હોવું જોઈએ, આ માટે અનેક મંતવ્યો સામે આવ્યા, તો બીજી તરફ કેટલાક લોકોનું માનવું હતું કે નવું ભારત આધુનિક હોવું જોઈએ, તેથી કારખાના, મશીનરી કે ડેમ જેવા ચિહ્નોને સ્થાન આપવું જોઈએ। પરંતુ પંડિત નહેરુ અને ડોક્ટર આંબેડકરે આ તમામ સૂચનો નકારી દીધા। ભારત એક ધર્મનિરપેક્ષ અને લોકશાહી દેશ બનવા જઈ રહ્યો હતો। ભારત એક ધર્મનિરપેક્ષ અને લોકશાહી દેશ બનવા જઈ રહ્યો હતો, તેથી પ્રતીક એવું હોવું જોઈએ જે કોઈ એક ધર્મનું નહીં, પણ નૈતિક મૂલ્યો અને વૈજ્ઞાનિક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતું હોય। ત્યારે સૌની નજર સમ્રાટ અશોકના સારનાથ સ્થિત સ્તંભ પર પડી। સમ્રાટ અશોકને કેમ પસંદ કરવામાં આવ્યા, તેની પાછળ એક ઊંડું કારણ હતું। મીડિયા અહેવાલો અનુસાર અશોક પહેલા યુદ્ધપ્રિય શાસક હતા, પણ કલિંગના ભયાનક યુદ્ધ પછી તેમનું હૃદય પરિવર્તન થયું અને તેમણે હિંસા છોડીને ન્યાય અને નૈતિકતાનો માર્ગ અપનાવ્યો। તેમનું શાસન તલવારના જોરે નહીં, પણ કાયદા અને માનવીય મૂલ્યો પર આધારિત હતું। આ જ વિચાર આધુનિક ભારતના બંધારણ સાથે મેળ ખાતો હતો, જ્યાં કોઈ વ્યક્તિ નહીં પણ કાયદો સર્વોચ્ચ છે। અશોક સ્તંભના શિખર પરના 4 સિંહ 4 દિશાઓમાં મોઢું રાખીને ઊભા છે, જે દર્શાવે છે કે ભારત દરેક દિશામાં સજાગ છે। જ્યારે તેની નીચે કોતરાયેલું સત્યમેવ જયતે સૂત્ર મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે સત્યનો જ વિજય થાય છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ અશોક સ્તંભ સેંકડો વર્ષો સુધી જમીનમાં દટાયેલો હતો અને ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયો હતો। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે 1904 થી 5માં એક જર્મન એન્જિનિયર ફ્રેડરિક ઓર્ટેલ, જેમને ભારતીય પુરાતત્વમાં રસ હતો, તેમણે સારનાથમાં ખોદકામ શરૂ કરાવ્યું। ચીની પ્રવાસીઓના જૂના વર્ણનોના આધારે કરવામાં આવેલા આ ખોદકામમાં અશોક સ્તંભનું સિંહ મથાળું અકબંધ મળી આવ્યું। જો તે દિવસે ઓર્ટેલે આ શોધ ન કરી હોત, તો કદાચ આજે ભારત પાસે આટલું ભવ્ય રાષ્ટ્રીય પ્રતીક ન હોત। આજે આ અસલી સ્તંભ વારાણસીના સારનાથ મ્યુઝિયમમાં સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યો છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે જ્યારે અશોક સ્તંભને ફાઇનલ કરવામાં આવ્યો, ત્યારે તેની આધુનિક અને કાગળ પરની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી શાંતિનિકેતનના પ્રખ્યાત કલાકાર નંદલાલ બોઝને સોંપવામાં આવી। તેમના શિષ્ય દીનાનાથ ભાર્ગવે મહિનાઓ સુધી સિંહના હાવભાવ સમજવા માટે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેથી પ્રતીકમાં સિંહની ગરિમા અને તેજ દેખાઈ આવે। 26 જાન્યુઆરી 1950ના દિવસે જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું, ત્યારે આ પ્રતીક સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું।
તે જ ક્ષણે ભારતીય સેનાના નામમાંથી રોયલ શબ્દ હટાવી દેવાયો અને બ્રિટિશ રાજા રાણીના ફોટાવાળા સિક્કાઓનું સ્થાન અશોક સ્તંભવાળા ચલણે લીધું. અશોક સ્તંભ માત્ર સરકારી દસ્તાવેજો કે પાસપોર્ટ પરની એક છાપ નથી, તે ભારતની આત્માનો અવાજ છે. તે આપણને યાદ અપાવે છે કે સત્તા હંમેશા સત્ય અને ન્યાયના પાયા પર હોવી જોઈએ. આ 77મા પ્રજાસત્તાક પર્વે જ્યારે આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકને જોઈએ ત્યારે ગર્વથી કહીએ કે આપણું ભારત પ્રાચીન સંસ્કારો અને આધુનિક બંધારણનું એક અદ્ભુત સંગમ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.